નમસ્કાર. દરેક માતાપિતાના મનમાં એક સવાલ તો હંમેશા હોય જ છે કે પોતાના બાળક માટે સૌથી સારી શાળા કઈ? તો આજે આપણે આપણા જ વિસ્તારની એક એવી શાળા વિશે વાત કરીશું જે બાળકોના ભવિષ્યની ઉજ્જવળ બનાવવાનું વચન આપે છે, અને એ પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે. આ સવાલ છે ને, એ દરેક વાલીને સતાવતો હોય છે, ખરું ને? સૌ કોઈ ઈચ્છે કે બાળકને એક એવો મજબૂત પાયો મળે જેને આખી જિંદગી કામ લાગે. તો ચાલો આજે આ ચિંતાનો ઉપાય આપણે સાથે મળીને શોધીએ. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? કે આનો જવાબ શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. ઘણીવાર શ્રેષ્ઠ તકો આપણી એકદમ નજીક જ હોય છે, બસ આપણું ધ્યાન નથી જતું. ચાલો જોઈએ કે કઈ રીતે ઉત્તમ શિક્ષણ હવે આપણા ઘર આંગણે જ ઉપલબ્ધ છે. તો ચાલો તમને ઓળખાણ કરાવું. આ છે PM શ્રી પ્રાથમિક શાળા આમોદ, જે હાંસોટ તાલુકામાં આવેલી છે. આ ખાલી એક સ્કૂલ નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં આધુનિક સુવિધાઓ અને સાચા માર્ગદર્શનથી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવામાં આવે છે. અને સાંભળો, સૌથી મોટી અને સૌથી અગત્યની વાત, અહીં જે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે છે ને, એ બિલકુલ ફ્રી છે. અને એ પણ કોના દ્વારા? તો કે નિષ્ણાત, તાલીમ પામેલા અને વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકો દ્વારા. આનાથી વધુ સારું કોમ્બિનેશન બીજું શું હોઈ શકે? તો સવાલ એ થાય કે આ શાળામાં એવું તો શું ખાસ છે? ચાલો શરૂઆત કરીએ એના પહેલા પોઈન્ટથી, જે છે શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. આજનો જમાનો ટેકનોલોજીનો છે, અને અહીં બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ મકાનનો પાયો મજબૂત હોય ને તો જ એ ટકે. બસ એ જ રીતે અહીં ધોરણ 1 અને 2ના નાના ભૂલકાઓ માટે પ્રજ્ઞા અભિગમ અપનાવવામાં આવે છે. એટલે કે ઘોખણપટ્ટી નહીં, પણ પ્રવૃત્તિ કરતાં રમતા શીખવાનું. એનાથી એમનું શીખવાનો પાયો એકદમ પાક્કો થઈ જાય છે. હવે જરા આ સ્ક્રીન પર જુઓ. અહીં સ્માર્ટ ક્લાસરૂમ છે, એટલે કે હવે ભણવામાં પણ ઓડિયો વિડીયોનો જમાનો. જે શાળા જેવી સરકારી એપનો ઉપયોગ કરીને અભ્યાસને એકદમ ઇન્ટરેસ્ટિંગ બનાવી દેવાય છે. અને આ બધું શેનાથી ચાલે? હાઈ સ્પીડ ઇન્ટરનેટથી. આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને બાળકોને આજના ડિજિટલ વર્લ્ડ માટે તૈયાર કરે છે. પણ સાંભળો, સારું શિક્ષણ એટલે ખાલી ચોપડીઓનું જ જ્ઞાન નહીં, ખરું ને? ચાલો હવે વાત કરીએ સ્કૂલના બીજા એક જોરદાર પાસાની, અને એ છે વિદ્યાર્થીઓનો ઓલરાઉન્ડર ડેવલપમેન્ટ. અહીં ભણતરની સાથે ગણતર પર પણ એટલો જ ભાર મુકાય છે. જો અહીં શું છે? એકદમ મોડર્ન કમ્પ્યુટર લેબ છે, જેથી બાળકો ટેકનોલોજીથી પાછળ ન રહે. સાયન્સ લેબ છે, જ્યાં પ્રયોગ કરીને શીખવાની મજા જ કંઈક ઓર છે. એક મસ્ત લાઇબ્રેરી છે, અને હા, રમતગમત માટે પણ ખાસ વ્યાયામ શિક્ષક છે. મતલબ કે બાળકના સંપૂર્ણ વિકાસ માટે બધું જ અહીં છે. અને વાત અહીં જ નથી અટકતી. સ્કૂલ ભવિષ્ય માટે પણ બાળકોને તૈયાર કરે છે. જેમ કે NMMS, જે હોશિયાર પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ છે. પછી CET, નવોદય જેવી મોટી સ્કૂલોમાં એડમિશન માટેની પરીક્ષા, અને PSC. આ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અહીં સ્પેશિયલ ગાઈડન્સ મળે છે, જે આગળ જતાં બહુ જ કામ આવે છે. સારું, હવે એ વાત પર આવીએ જે દરેક માતાપિતા માટે સૌથી પહેલા આવે છે: બાળકની સેફટી, હેલ્થ અને સરકાર તરફથી મળતી મદદ. આ શાળા આ ત્રણેય બાબતોનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. બસ એ જ વાતને ધ્યાનમાં રાખીને સ્કૂલમાં રોજ ગરમાગરમ પૌષ્ટિક નાસ્તો અને શુદ્ધ મધ્યાહન ભોજન આપવામાં આવે છે. એટલે બાળકના ખાવા પીવાની ચિંતામાંથી તો એકદમ મુક્તિ. અને સેફટીની વાત કરીએ તો આખો કેમ્પસ CCTV કેમેરાની નજર હેઠળ છે. એટલે બાળક એકદમ સુરક્ષિત વાતાવરણમાં ભણે, એની પૂરી ગેરંટી. આ સ્કૂલની એક ખૂબ જ સારી વાત એ છે કે અહીં દરેક બાળકનું ધ્યાન રખાય છે. દિવ્યાંગ બાળકો માટે પણ અહીં એક સ્પેશિયલ એજ્યુકેટર છે, જે એમની જરૂરિયાતો સમજીને એમને ભણવામાં મદદ કરે છે. અને હા, સરકાર તરફથી જે પણ આર્થિક મદદ મળે છે, જેમ કે સ્કોલરશિપ કે યુનિફોર્મના પૈસા, એ હવે DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જ આવી જાય છે. કોઈ વચેટિયા નહીં, કોઈ ઝંઝટ નહીં, એકદમ પારદર્શક સિસ્ટમ છે. તો આ બધું જોયા પછી શું લાગે છે? મને તો એવું લાગે છે કે આ એક સુવર્ણ તક છે આપણા બાળકોના ભવિષ્યને સાચી દિશા આપવાની. તો ચાલો ને સાથે મળીને એક મજબૂત ભવિષ્ય બનાવીએ. અને અંતમાં આ એક વાક્ય જુઓ. આખી સ્કૂલની ફિલોસોફી આમાં સમાઈ જાય છે, જ્યાં આધુનિક શિક્ષણ સાથે સંસ્કારોનો સિંચન થાય છે.
મતલબ કે અહીં બાળકોને સ્માર્ટ તો બનાવાય જ છે, પણ સાથે સાથે સારા માણસ પણ બનાવાય છે. તો હવે રાહ શેની જોવાની? જો આ બધી વાતો સાંભળીને એમ થતું હોય કે આ જે જગ્યા છે જ્યાં બાળક ભણવું જોઈએ, તો આજે જ PM શ્રી પ્રાથમિક શાળા આમોદની મુલાકાત લો. વધારે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આચાર્ય શ્રી મોહમ્મદ ઇરફાન મજીદ ગુલામનો નંબર આપેલો જ છે. તમે સીધો જ એમનો સંપર્ક કરી શકો છો. વિચારો, તમારી એક મુલાકાત કદાચ તમારા બાળકના ભવિષ્યને હંમેશા માટે બદલી શકે છે.